હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને એકદમ હેલ્ધી ચવાણાની રેસીપી શેર કરીશ. બહુ ફાઇન બનશે. પ્લસ આમાં આપણે ડ્રાયફ્રૂટ અને મખાના બી એડ કરીશું, જેથી કરીને જો તમારા બાળકો મખાના અને ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો આવી રીતના એને આપશું તો એ ઇઝીલી ખાઈ જશે અને બધાને બહુ જ ગમશે. તો ચલો જોઈ લે રેસીપી. તો એના માટે આપણે એક જાડી કઢાઈમાં અથવા તો નોનસ્ટિકની કઢાઈ હોય તો એમાં નાયલોન પૌવા જે એકદમ પતલા આવે છે એ લઈ લેશું. એને એડ કરી દઈશું. ગેસ ઓન કરી દઈશું અને સાવ સ્લો ફ્લેમ ઉપર જ આને આપણે શેકવાના છે. ડ્રાય રોસ્ટ જ કરવાના છે, કશું જ એડ નથી કર્યું પૌવામાં. મેં એમ જ ડ્રાય રોસ્ટ કરી લઈશું. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આવી રીતના હલાવતા રહીશું. તો 5 થી 7 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર આવી રીતના મેં શેકી લીધા હતા. અને ચેક કરવા માટે એક પૌવો લઈ લઈશું હાથમાં. આવી રીતના કરશો તો ઇઝીલી કટ થઈ જાય, એટલે આ પ્રોપરલી શેકાઈ ગયા છે પૌવા. અને આપણે ગેસ ઓફ કરી લઈશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એ જ કઢાઈમાં આપણે એક બાઉલ જેટલા પૌવા લીધા હતા એટલા જ મેં અત્યારે મખાના લઈ લીધા છે. મખાના બહુ જ હેલ્ધી હોય છે. ગેસ ઓન કરી લેશું અને આને બી સ્લો ફ્લેમ ઉપર જ આપણે શેકવાના છે, ડ્રાય રોસ્ટ કરવાના છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અલગ અલગ જ રોસ્ટ કરીશું. તમે મખાના શેકતા હોય ત્યારે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકીશું. અને પ્લસ મખાનાને શેકાતા થોડોક ટાઈમ લાગશે, તો સાવ સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આપણે એને હલાવતા રહેવાનું અને શેકવાના છે, જેથી કરીને બહુ જ ક્રિસ્પી અને ફાઇન શેકાઈ જાય. તો મખાનાને બી આવી રીતના ચેક કરી લેશું. આવી રીતના પ્રેસ કરો તો ઇઝીલી તૂટી જાય, એટલે પ્રોપરલી શેકાઈ ગયા હોય મખાના. ગેસ ઓફ કરી દઈશું અને આને બી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. માંડવીના દાણા એડ કરી અને એને બી ડ્રાય રોસ્ટ કરી લઈશું. દાણા બી પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. કાજુને રોસ્ટ કરી લઈશું અને સાથે બદામને બી. તમે આમાં કાજુ બદામ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો. પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને મારી પાસે મમરા ઓલરેડી રોસ્ટ કરેલા જ હતા, એટલે હું એને રોસ્ટ નથી કરતી. પણ જો તમારે મમરા રોસ્ટ ના કરેલા હોય તો તમે એને બી રોસ્ટ કરી લેવાના પહેલાં. હવે એ જ કઢાઈમાં આપણે તેલ મૂકવાનું છે. તમે કેટલો ચેવડો બનાવો છો એ ઉપર તેલ ડિપેન્ડ છે. બહુ ઝાઝું તેલ નથી એડ કરવાનું, મીડિયમ જ એડ કરવાનું છે. 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ એડ કરેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડું એવું જીરું એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું. મરચાં એડ કરવાના છે. જો તમે તીખું ખાતા હોય તો જ, બાકી આને સ્કીપ કરી શકો ટોટલી. અત્યારે હું બહુ વધારે એડ નથી કરતી. હળદર એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન જેટલી, અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. હિંગ એડ કરી દઈશું થોડી. થોડા તલ એડ કરી દઈશું. તલના બી બહુ જ બેનિફિટ છે. પ્રોપરલી પહેલાં તેલમાં બધું મિક્સઅપ કરી દઈશું એકવાર. અને પછી હવે જે આપણે દાણા અને ડ્રાયફ્રૂટ રેડી કર્યા છે એ એડ કરી દઈશું. લઈ લીધા છે એ એડ કરી દઈશું. પછી જે પૌવા લીધા હતા એ એડ કરી દઈશું અને મખાના એડ કરી દઈશું. મમરા એડ કરી દઈશું. હવે પ્રોપરલી બધું મિક્સઅપ કરી દેવાનું છે. ગેસનો ફ્લેમ સાવ સ્લો રાખવાનો છે. સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે મિક્સઅપ કરી દઈશું 5 મિનિટ માટે. અને તમે કોઈ ગેસ્ટ આવો ત્યારે બી સર્વ કરો તો બહુ જ ફાઇન લાગે છે. હેલ્ધી બનશે આ ચેવડો. આપણે પૌવા ફ્રાય કરીને બનાવતા હોઈએ છીએ, એની જગ્યાએ આવી રીતના ચેવડો બનાવ્યો હોય તો તેલ બી ઓછું જોશે આમાં, અને પ્લસ ટેસ્ટમાં બી બહુ જ ફાઇન લાગતો હોય છે. એડ કરી શકો. હું અત્યારે લાલ મરચું પાવડર
પિંચ ઓફ જ એડ કરીશ. સોલ્ટ એડ કરી દીધું અને પિંચ ઓફ લાલ મરચું પાવડર એડ કરી દઈશું. રેડી છે એકદમ હેલ્ધી ચેવડો. આપ બી આ રેસીપી ટ્રાય કરજો. જો ક્યારે ટ્રાય ના કરવી તો બહુ જ ફાઇન અને ટેસ્ટી બનશે. અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.